નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ખ્રિસ્તી વિશ્વાસનો પાયો છે, પુનરુત્થાનનો સિદ્ધાંત. આ કોઈ સામાન્ય વિષય નથી, પણ વિશ્વાસના કેન્દ્રમાં રહેલો એક ગહન વિચાર છે. તો ચાલો આજે એને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મહત્વનો સવાલ, ઈસુ મૃત્યુ પછી પાછા જીવંત કેવી રીતે થયા? આ એક જ સવાલ છે જે આપણને આખી વાતના મૂળ સુધી લઈ જશે. ચાલો આની જ તપાસ કરીએ. તો આ વિશે ધર્મગ્રંથો શું કહે છે એના પર એક નજર કરીએ. પ્રેરિતોના કૃત્યોમાં એકદમ સ્પષ્ટ લખેલું છે કે ઈશ્વરે પોતે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યા હતા, અને પ્રેરિતો કહે છે કે અમે સૌ એ વાતના સાક્ષી છીએ. અને આ વાત વારંવાર જોવા મળે છે. અહીં ફરીથી એ જ કહેવાયું છે, પણ ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. આ વાક્યમાં એકદમ સ્પષ્ટ છે કે આ કાર્ય કોના દ્વારા થયું હતું. એટલે કે આ કોઈ સ્વ-પુનરુત્થાનની ઘટના ન હતી. ગ્રંથો વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે આ શક્તિ કોઈ બીજાની હતી. રોમનોને લખેલા પત્રમાં પણ આ જ વાતનું પુનરાવર્તન થાય છે કે ઈશ્વરે જ ઈસુને સજીવન કર્યા. તો આ બધા પુરાવાઓ પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પિતા ઈશ્વરે પુત્રને પુનર્જીવિત કર્યા. જો આપણે પુનરુત્થાનના સિદ્ધાંતને સમજવો હોય તો આ વાતને સમજવી સૌથી જરૂરી છે. સારું, તો આપણી આજની ચર્ચાનો રસ્તો કંઈક આ રીતે રહેશે. સૌથી પહેલાં આપણે એ સમજીશું કે ઈશ્વરે ઈસુને પુનરુજ્જીવિત કર્યા. પછી એની પાછળની શરત શું હતી અને કઈ રીતે આ શક્ય બન્યું. એ પછી આપણે જોઈશું કે આનો આપણા માટે શું અર્થ છે, અને છેલ્લે પુનરુત્થાનના બે પ્રકારો વચ્ચેનો તફાવત પણ જાણીશું. ચાલો, તો હવે આપણે આપણા પહેલા મુદ્દા પર જઈએ અને આ જે પાયાનો દાવો છે એને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. અહીં મૂળ વાત એ છે કે ઈસુ એક સંપૂર્ણ મનુષ્ય તરીકે પોતાની જાતે સજીવન નહોતા થયા. એમને પિતા દ્વારા ઉઠાડવામાં આવ્યા હતા. આ વાત તેમના માનવ સ્વભાવ અને પિતાની અપાર શક્તિ વચ્ચેનો જે સંબંધ છે એને ખૂબ સુંદર રીતે દર્શાવે છે. પણ પિતા આવું કરી શકે એ માટે એક ખાસ શરત પૂરી થવી બહુ જ જરૂરી હતી. તો સવાલ એ છે કે એ શરત શું હતી? અને આ મુદ્દો ખરેખર બહુ જ રસપ્રદ છે. પુનરુત્થાન એ કોઈ અચાનક બનેલી ઘટના ન હતી, પણ એની પાછળ એક આધ્યાત્મિક કાયદો કામ કરતો હતો. અને એ શરત હતી સંપૂર્ણ નિષ્પાપતા. જેણે ઈશ્વરની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કર્યું હોય, માત્ર એ જ મૃત્યુ પર વિજય મેળવી શકે. અને આનાથી જ ઈસુ અને વિશ્વાસીઓ વચ્ચેનો એક મોટો તફાવત સ્પષ્ટ થાય છે. જો ઈસુ તો પોતાની નિષ્પાપતાને કારણે પુનરુત્થાન માટે યોગ્ય હતા, પણ વિશ્વાસીઓનું શું? એમના પાપ તો ઈસુના બલિદાન દ્વારા ઢંકાયેલા છે. આ એકદમ અલગ વાત છે. તો અત્યાર સુધી આપણે એ જાણ્યું કે આ કોણે કર્યું, એટલે કે પિતાએ, અને શા માટે કર્યું, એટલે કે નિષ્પાપતાને કારણે. હવે ચાલો એ જોઈએ કે આખરે આ થયું કેવી રીતે. અહીં સ્ત્રોતો જણાવે છે કે ન તો પહેલા મનુષ્ય આદમ કે ન તો છેલ્લા આદમ એટલે કે ઈસુ પોતાની શક્તિથી સજીવન થઈ શક્યા હોત. આ મહાન કાર્ય પવિત્ર આત્મા દ્વારા થયું હતું. આ બતાવે છે કે પુનરુત્થાનની ખરી શક્તિ પવિત્ર આત્માના કાર્યમાં રહેલી છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધી બાબતો એક સામાન્ય વિશ્વાસી માટે પુનરુત્થાનની આશા કેવી રીતે બને છે. તો પુનરુત્થાનનું જે વચન છે એ ઈસુથી લઈને વિશ્વાસીઓ સુધી પહોંચે કેવી રીતે? એની એક સીધી પ્રક્રિયા છે. પહેલાં વિશ્વાસ દ્વારા પાપોની માફી મળે છે. પછી એ વ્યક્તિ ઈશ્વર સમક્ષ ન્યાયી ગણાય છે. અને અંતે એ જ પિતા ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા એમના નશ્વર શરીરને પણ પુનર્જીવિત કરશે. અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા પણ ખૂબ જ મહત્વના સવાલ તરફ લઈ જાય છે. અને સારી વાત એ છે કે સ્ત્રોત સામગ્રીમાં એનો જવાબ એકદમ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે. આ એક બહુ ગંભીર પ્રશ્ન છે, ખરું ને? જો આજ્ઞાપાલન એ જીવન માટેના પુનરુત્થાનની ચાવી હોય, તો પછી એ લોકોનું શું, જેઓ આજ્ઞાપાલન નથી કરતા? શું એમને પણ સજીવન કરવામાં આવશે? અને અહીં એક મોટો વળાંક આવે છે. જવાબ છે હા. બાઇબલ એક બીજા પુનરુત્થાનની પણ વાત કરે છે, જે જીવન માટે નથી. દુષ્ટોને પણ સજીવન કરવામાં આવશે, પણ એમનો હેતુ અને પરિણામ બંને બિલકુલ અલગ હશે. પ્રકટીકરણના ગ્રંથના આધારે બે અલગ અલગ પરિણામો એકદમ સ્પષ્ટ છે.
એક છે જીવન માટે પુનરુત્થાન, જે અનંત જીવન તરફ દોરી જાય છે, અને બીજું છે ન્યાય માટે પુનરુત્થાન, જે અંતિમ ન્યાય અને બીજા મૃત્યુ તરફ દોરી જાય છે, જેને અગ્નિની ખાઈ પણ કહેવામાં આવી છે. તો આ બધી ચર્ચાના અંતે આપણે શું શીખ્યા? વિચારો. જો આજ્ઞાઓનું પાલન કરવું એ જીવનના પુનરુત્થાન માટેની પૂર્વશરત હોય, તો પછી પુનરુત્થાનની ઘટના પોતે જ એ આજ્ઞાઓના મહત્વનો સૌથી મોટો પુરાવો બની જાય છે. એ માત્ર એક ચમત્કાર નથી, પણ ઈશ્વરના ન્યાય અને તેમની આજ્ઞાઓની સત્યતાનો જીવંત પુરાવો છે.